નમસ્કાર મિત્રો, તાજા અને અગત્યના મોટા રાજકારણ સમાચાર. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અને કોંગ્રેસ પર લગાવ્યા મોટા આરોપ. દિગ્ગજની અચાનક લથડી તબિયત અને તાત્કાલિક હોસ્પિટલમાં કર્યા દાખલ. ભાજપ પક્ષની મહત્વની બેઠકો અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો વિદેશ પ્રવાસ. પીએમ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી મોકલાવી રાખડી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ દેશના વડાપ્રધાનને લઈને આવ્યા મોટા સમાચાર. પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પાર્ટીની નવી રચાયેલી 65 સભ્યોની રાષ્ટ્રીય ટીમ સાથે બેઠક યોજી હતી. ભાજપના અધ્યક્ષ નીતિન નવીને ટીમની જાહેરાત કર્યા બાદ આ પ્રથમ સત્તાવાર બેઠક હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસંપર્ક વધારવા આ અંગે ચર્ચા કરાઈ હતી. નવીને અગાઉ યુવા સંવાદ અભિયાન અંતર્ગત જેન ઝેડ અને જેન આલ્ફા યુવાનોને પાર્ટી સાથે જોડવાની વ્યૂહરચના અંગે પદાધિકારીઓ સાથે મહત્વની ચર્ચા કરી હતી. દેશના પીએમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર લગાવ્યા મોટા આરોપ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ દ્વારા તેના સંગઠનાત્મક કાર્યક્રમમાં વંદે માતરમની માત્ર પ્રથમ બે પંક્તિ ગાવાના નિર્ણયની આખરી ટીકા કરી હતી અને તેમણે કોંગ્રેસનું તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી. શાહે ઉમેર્યું છે કે 1937માં કોંગ્રેસે લીધેલા આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુધાર્યો છે. ઉલ્લેખનીય છે મિત્રો કે CWCની બેઠક બાદ કોંગ્રેસે તેના તમામ કાર્યક્રમમાં શરૂઆતની બે પંક્તિઓ જ ગાવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી બાદ ગુજરાતના ગૃહમંત્રીને લઈને આવ્યા મોટા સમાચાર. ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત થયા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષે આ ઘટનાને માનવસર્જિત હત્યાકાંડ ગણાવીને રાજ્ય સરકાર પર તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે ગૃહમંત્રી રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે અને પોલીસ તંત્ર દારૂબંધીનો અમલ કરાવવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. હપ્તાખોરીને કારણે બુટલેગરો બેખોફ બન્યા છે અને સમગ્ર રાજ્યમાં નકલી દારૂ ડ્રગ્સનું નેટવર્ક ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. ત્યારબાદ ભાજપ પક્ષની મહત્વની બેઠકને લઈને આવ્યા મોટા સમાચાર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત બાદ પાર્ટી હેડક્વાર્ટર ખાતે 3 મોટી બેઠકો યોજાશે. આ બેઠકમાં પાર્ટી સંગઠન અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થશે. પ્રથમ બેઠક સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન યોજવામાં આવશે, તો બીજી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા પર રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા અંગે થશે, જ્યારે ત્રીજી બેઠક સાંજે 6 વાગે યોજવામાં આવશે. ત્યારબાદ રક્ષાબંધન તહેવારને લઈને આવ્યા મહત્વના સમાચાર. પીએમ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી મોકલશે 10,000 રાખડી. રક્ષાબંધન પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 10,000 થી વધુ રાખડી અને પોસ્ટકાર્ડ મોકલવાની પહેલ કરવામાં આવી છે. મહિલા મોરચાના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે મહત્વની અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે રાજકીય સામાજિક ભાગીદારી વધારવાના પ્રયાસોને બિરદાવવા માટે આ રાખડીઓ મોકલવામાં આવશે. વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદાર નીતિન નવીનની નવી ટીમની રચના બાદ ગઈકાલે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તમામ નવનિયુક્ત પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખો, સંગઠનના મહામંત્રીઓ હાજર રહેશે. ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી છે, જ્યારે પીએમ મોદીના આગામી જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં યોજાનારા કાર્યક્રમો અને બેઠકમાં તેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસની બેઠકને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાતના આર્થિક વિકાસ, નાણાકીય શિસ્ત, ગિફ્ટ સિટી અને સરકારી સેવામાં AIના ઉપયોગ અંગે ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસનું વિઝન પણ રજૂ કર્યું હતું. હવે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ઓગસ્ટના રોજ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. રક્ષાબંધન નિમિત્તે તેઓ અમદાવાદના ભોપાલ ગુમામાં
વરસાદી પાણીની સમસ્યા અંગે લોકદરબાર યોજશે. અમરેલીમાં જાહેર સભા અને ગાંધીનગરના નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમની તૈયારીની સમીક્ષા પણ કરશે. તેમજ વહીવટીતંત્ર અને ભાજપ સંગઠન તરફથી તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન એટલે કે CINTAA ના અધ્યક્ષ પૂનમ ધિલ્લો આ દિવસમાં સંસ્થામાં ચાલી રહેલા વિવાદના કારણે ખૂબ જ ચર્ચામાં છે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે પૂનમ ધિલ્લોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર તેને ડેન્ગ્યુ થયો હતો, જે બાદ તેની તબિયત લથડી હતી. હાલમાં અભિનેત્રી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.